એટલે આ વલણ, અભિગમ. પ્રમુખ સ્વામી મહારાજ ઘણા વર્ષો પહેલાં ફાર્ગો ગાડીમાં વિચરણ કરતા હતા. એક વખત એવું બન્યું કે કંઈક 4-6 મહિનાના ગાળામાં 3 એક્સિડન્ટ થયા. એટલે કોઈએ કીધું પ્રમુખ સ્વામીને કે આ ગાડી બહુ અપશુકનિયાળ છે, કાઢી રાખવી જોઈએ. 6 મહિનામાં 3 એક્સિડન્ટ થયા. પ્રમુખ સ્વામી કે શુકનિયાળ કહેવાય, 3 થયા તોય કોઈ મર્યું નથી. અભિગમ, પોઝિટિવ એટીટ્યુડ. આને ક્યાં સ્ટ્રેસ આવે? આવી વ્યક્તિના આવા વિચારધારા હોય ને એટલે સ્ટ્રેસ આવે, કોઈ દિવસ એને તણાવ આવે. એટલે અભિગમ અને વલણ પણ હંમેશા સવડા રાખવા. નોટ બીકોઝ કે યુ હેવ ટુ કીપ ઇટ, because there is always some positivity in the worst negative situation. ગમે તેવી નેગેટિવ સિચ્યુએશન લાઈફમાં ઊભી થાય ને એમાં પણ કંઈક તો સારું છે, પિકઅપ દેટ, તો બાકીનું સારું થઈ જાય. આખો રૂમાલ ગંદો હોય પણ છતાં આપણે ઉપાડવો જ પડે હોય તો આપણે કઈ જગ્યાથી ઉપાડીએ છીએ? કપડું કે જ્યાં થોડુંક ચોખ્ખું દેખાય ત્યાંથી એ ઉપાડી રાખવું, કપડું ઉપડી જાય છે ને. એ પરિસ્થિતિમાં જ એ અભિગમ એ રાખવો ખૂબ જરૂરી છે. અને એક છેલ્લો અભિગમ, ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેથ. ભગવાનમાં શ્રદ્ધા. ભગવાનમાં શ્રદ્ધા હશે એટલે ભગવાનના કરતાપણામાં શ્રદ્ધા. ભગવાનમાં શ્રદ્ધા એટલે ખાલી આપણે પ્રાર્થના કરીએ છીએ એવું નહીં. હા, ભગવાનમાં શ્રદ્ધા એટલે ભગવાનના કરતાપણામાં. મારા ધંધામાં કરોડો રૂપિયાની કરોડ લાભ થયો તો પણ ભગવાનના આશીર્વાદ, અને કદાચ ખોટ ગઈ તો પણ ભગવાનની ઈચ્છા. તો સ્થિરતા રહેશે, તો તણાવ નહીં આવે, સ્ટ્રેસ નહીં જન્મે. જ્યારે 2001માં ભુજમાં ભૂકંપ આવ્યો ને ત્યારે ઘણી બધી સ્વિસ ને ઇન્ટરનેશનલ ટીમ્સ, બધી રેસ્ક્યુ ટીમ્સ કચ્છમાં આવેલી. એમાં ઇઝરાયલની ટીમ હતી, મિસ્ટર શોલોમ એના હેડ હતા. એ મિસ્ટર શોલોમ બધી જગ્યાએ ફર્યા. પછી એક વસ્તુ એમને માર્ક કરી કે આ કચ્છમાં, ભુજમાં આટલો ભૂકંપ આવ્યો, ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા, પણ એક વસ્તુ મેં જોઈ કે લોકોના ચહેરા ઉપર બરાબર દુઃખ હતું પણ સ્થિરતા હતી. અને ઘણા બધાને મળ્યો કે તમારે, તો કે મારા 4 કુટુંબીજનો આ ઘર નીચે દબાઈ ગયા છે. હવે જ્યારે આર્મીના જવાન કે રેસ્ક્યુ ટીમ આવીને બધું ખસેડે ત્યારે અંદરથી એના ડેડ બોડી નીકળશે. આવી પરિસ્થિતિમાં લોકોએ દિવસો કાઢ્યા છે. એવા લોકોને મિસ્ટર શોલોમ મળ્યા. એમણે અમને સંતોને વાત કરી હતી કે લોકોને દુઃખ તો હતું, થાય કોઈ પણ વ્યક્તિને, પણ સ્થિરતા બહુ હતી. લોકો એમ જ બોલતા હતા કે હશે હવે કુદરતની ઈચ્છા, બીજું શું. મિસ્ટર શોલોમ બોલ્યા, આ જ ઘટના જો કોઈ પશ્ચિમના દેશમાં થાય તો જેટલા મર્યા છે ને એનાથી અડધા તો લગભગ આપઘાત કરીને મરી જાય કે હવે મારા કુટુંબીજન બધા મરી ગયા, મારે જીવવાનું શું કામ છે. અને આપણે ત્યાં તો એવા પ્રસંગો હતા કે એના 4-4, 5-5 કુટુંબીજનો ઘર નીચે દબાઈ ગયા હોય ને છતાં એ વ્યક્તિ કોઈક જગ્યાએ કાઉન્ટર ઉપર ઊભા રહીને ફૂડ સર્વ કરવાનું ચાલુ કરે, કોઈક જગ્યાએ સેવામાં જોડાઈ જાય કે હવે જે થવાનું તે થયું પણ હવે જે બચ્યું છે તો રહીએ. આ મેન્ટાલિટી જ વેસ્ટમાં નથી, એવું મિસ્ટર શોલોમે કહ્યું. ભગવાનમાં શ્રદ્ધાથી જીવનમાં કપરી પરિસ્થિતિ સહજતાથી ઓળંગી શકાય છે. એ પણ હજારો પ્રસંગ હોય, એના પણ હજારો પ્રસંગ છે. એટલે ભગવાનમાં શ્રદ્ધા. થોમસ અલ્વા એડિસન હતા જેણે આપણને આ લાઇટ આપી. 10,000થી પણ વધારે પ્રયોગો કરેલા, એના રેકોર્ડ્સ બધાએ મેન્ટેન કરતા હતા. એક દિવસ રાત્રે આગ લાગી, એડિસન ઇન્ડસ્ટ્રીઝ આખી આગમાં ખાખ થઈ ગઈ. સવારે કોઈ એમના પાડોશી કીધું કે સર તમારી આખી ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ. એડિસન બ્રશ કરતા હતા. એમ એના નાના દીકરાને કે ચલ, જઈને ત્યાં જોયું તો બધો રાખનો ઢગલો થઈ ગયેલો. એના નાના દીકરાને કીધું એડિસને કે જ્યારે તારા મમ્મીને બોલી લાવ, તારી મમ્મી આટલી બધી એશ રાખ સાથે નહીં જોઈ હોય, એ પણ એક ઢગલો જોઈ લે. કેટલી સ્થિરતા હશે માણસ. એમને પત્નીએ જોયું કે આપણે આખી ફેક્ટરી બળી ગઈ, એ તો ત્યાં જ હાર્ટ એટેક આવવા જેવું થઈ ગયું પરિસ્થિતિ. એડિસને એમને પકડી રાખ્યા. અને એડિસન શું બોલ્યા આકાશમાં જોઈને? થેન્ક ગોડ ઓલ માય મિસ્ટેક્સ હેવ બર્ન્ડ અપ. ભગવાન તમારો આભાર, મારી બધી ભૂલો બળી ગઈ. આઈ વિલ સ્ટાર્ટ અફ્રેશ ફ્રોમ ટુમોરો. કાલે સવારે હું ફરી વખત શરૂ કરીશ. હવે ભૂલો નહોતી પણ પ્રયોગો બધા પદ્ધતિસર એક સ્ટેપ આગળ કરેલા હતા. ભાઈ આ પ્રયોગ કર્યો, એમાં આ એક ખોટ આવી તો હવે આ સુધારો કરીએ પ્રયોગમાં, હજી રિઝલ્ટ નથી મળતું તો આ. એટલે R&D હતું આખું R&Dનો રેકોર્ડ હતો. પણ બળી ગયું ત્યારે શું બોલ્યા? ભૂલો હતી, બળી ગઈ. બીજા દિવસથી ફરી વખત કામ ચાલુ કરી દીધું. અને આપણે અહીંયા બેઠા છીએ, આ લાઇટ
પ્રકાશ એ એડિસનની ગિફ્ટ છે આપણને. કેટલી સ્થિરતા કહેવાય. અને આપણે ખિસ્સામાંથી 50ની નોટ પડી ગઈ ને પડી ગઈ 5 મિનિટ કાઢ નાખે. હવે જો ગઈ તો છે જ. અમુક વસ્તુ જીવનમાં સ્વીકારી લેવાની એટલે સ્ટ્રેસ ના આવે કોઈ દિવસ. ભગવાનમાં શ્રદ્ધા હોય ને એને કોઈ દિવસ સ્ટ્રેસ આવ્યો. થોમસ આલ્વા એડિસનને ના આવ્યો, મીરાબાઈ તુકારામ નરસિંહ મહેતાને ના આવ્યો. તો એ ભગવાનમાં શ્રદ્ધા બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એની માટે નિત્ય પ્રાર્થના કરવી. હવે આ પણ તમને એમ લાગશે કે સાધુ છું એટલે રોજ ભગવાનને પ્રાર્થનાની વાત કરું છું. હું તમને 100 મહાન વૈજ્ઞાનિકોના નામ આપું. થોમસ આલ્વા એડિસન, સર આઇઝેક ન્યૂટન, આર્કિમિડીઝ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, આ દુનિયાના પ્રથમ 100 વૈજ્ઞાનિકો રોજ પ્રાર્થના કરતા. મૂર્ખ હતા? ફોર્ચ્યુન 500 કંપનીઝના સીઈઓઝને ટ્રેન કરનારા બધા મેનેજમેન્ટ ગુરુ જે 1 મિનિટ બોલવાના 1 લાખ રૂપિયા લે, એટલે કે 1 કલાક બોલવાના $1 લાખ ચાર્જ કરે છે. એ પણ એમના સેમિનાર્સમાં રોજ ભગવાનને પ્રાર્થના કરવાનું શીખવાડે છે. તો શું એ બધા મૂર્ખ છે? એને સાંભળનારા મૂર્ખ છે? એટલે ભગવાનમાં શ્રદ્ધા. અને તમે આંખ ખુલ્લી રાખીને જુઓ ને તો પણ ભગવાનના કર્તૃત્વ શક્તિ, ભગવાનમાં શ્રદ્ધા મનાય. એકવાર સેમિનારમાં હું વાત કરતો ત્યારે મને કોઈ પૂછ્યું કે તમે ભગવાનની વાત કરો, તમે ભગવાનને જોયા છે? મેં કહું હા જોયા છે. કોન્ફિડન્ટલી આઈ સેડ યસ, આઈ હેવ સીન ગોડ. તો કે હા. મેં કહું એવરી ડે 24/7 365 જોઉં જ છું. તો કે અમને દેખાડી શકો? મેં કહું હા. તો મને કે ક્યારે? મેં કહું હમણાં. બોલો, હીર થઈ ગયા બધા. કેન યુ શો અસ ગોડ? આઈ સેડ યસ. વેન? આઈ સેડ નાઉ. અત્યારે. રોજ આપણે સૂર્યને જોઈએ છે ને, શાસ્ત્રમાં સૂર્યને દેવ કયા છે. પણ ચાલો તમે શાસ્ત્રની વાત ના માનો, લેટ મી ટોક સાયન્સ. હું વિજ્ઞાનની વાત કરું. ભગવાનનું પહેલું લક્ષણ શું? પાવર, એનર્જી. એ ભગવાનની પહેલી શક્તિ છે ને. સૂર્યનો પાવરનું રિપ્લેસમેન્ટ છે? ધારો કે કોઈ કારણસર કાલ સવારે સૂર્ય એમ કે આજે આપણે નથી ઊભું, ચલો, તો આ નાસાના બધા વૈજ્ઞાનિકો, યુરોપિયન સ્પેસ એજન્સીના વૈજ્ઞાનિકો, આપણા ઈસરોના બધા વૈજ્ઞાનિકો, પૃથ્વી ઉપર 5000 વૈજ્ઞાનિકો ભેગા થાય. આસ્તિક હોય આસ્તિક ને નાસ્તિકના સરદાર હોય નાસ્તિક. પણ એ 5000 વૈજ્ઞાનિકોની તાકાત છે કે સૂર્ય ના ઉગે તો અજવાળું પાથરી શકે પૃથ્વી ઉપર? યસ ઓર નો? પૃથ્વી ઉપર સળગાવા જેવી જેટલી વસ્તુ છે ને બધી સળગાવો. તેલના કૂવા ને કાગળ ને કાપડ ને બધું. તો એ સવાર પડે? સવારે તો એ ઉગ્યા ને 9 કરોડ માઇલ દૂર છે, 13 લાખ કિલોમીટર દૂર છે, ત્યાંથી ઉગ્યા ને પછી જ સવાર પડે. એનું કોઈ રિપ્લેસમેન્ટ જ નથી. દેટ ઇઝ ગોડ. એ પાવર. આ સીધું દેખાય છે ને કે ભગવાન છે. ત્યાં સૂર્ય ઉપર હમણાં નાસાએ શોધ્યું. હું 10 મિનિટ વધારલો તો ચિંતા નથી ને? બધાને જમવાનું છે જ પ્રેમથી, એટલે ચિંતા ના કરતા. આ તો શું પેલું પાછળ બધું ગોઠવવા માંડ્યું, સુગંધ આવવા માંડે ને તો પાછો પ્રશ્ન. હમણાં નાસાએ શોધ્યું કે સૂર્યની સરફેસ ઉપરથી ગરમી અહીંયા આવે છે. તમે વિચાર કરો, 13 લાખ કિલોમીટર દૂરથી આટલી ગરમી ફેંકી શકે. સૂર્યની સપાટી ઉપર દર સેકન્ડે 60,000 કરોડ ટન હાઇડ્રોજન ગેસ હિલિયમમાં ફેરવાય છે. 60,000 કરોડ ટન હાઇડ્રોજન ગેસ હિલિયમમાં ફેરવાઈ જાય છે. એની જે હીટ ઉત્પન્ન થાય છે, જે તેજ ઉત્પન્ન થાય છે ને, એમાંથી 2 કિરણો પૃથ્વી ઉપર પડે છે અને 50 કરોડ યોજન પૃથ્વી ઉપર અજવાળા પાથરી જાય છે. આવી તાકાત. આપણે સૂર્યની વાત કરી ત્યાર સુધીમાં કેટલો ગેસ ફેરવાઈ ગયો? પતી ગયો. તમારા સુપર કોમ્પ્યુટરે પતી ગયા, કેલ્ક્યુલેટર તો પતી ગયા, મોબાઈલના સુપર કોમ્પ્યુટર પતી ગયા. 0 આટલા આવવા જોઈએ ને ડિજિટમાં. હવે એટલો ગેસ પૃથ્વી ઉપરથી કાઢવો હોય તો ધારો કે એટલો ગેસ કાઢ્યો એટલે પૃથ્વી આવડી થઈ જાય, લીંબુ જેવડી. બીજું, 7 અબજની વસ્તી સવારના પોરમાં ઉઠીને ધૂળ નાખવા માંડે. ખરી 45 ડિગ્રી ટેમ્પરેચર શાનો વરસાવે? ત્યાં કીધું 7 અબજની વસ્તી ધૂળને પ્લાસ્ટિકના પેલા કંતાને બધું ઊંચું કરવા માંડે. ત્યારે ડાઘ લાગે ધૂળ નાખે તો. એ ધૂળ ક્યાં આવીને પડે? આપણે માથે. અને સૂર્યને ઢાંકવાનો પ્રયત્ન કરો તો ડંકાય. અને એને ત્યાંથી એમ થાય કે પૃથ્વીની પ્રજાપતિ દોઢ-2.5 થાય છે, 2-4 ડિગ્રી વધારે દઉં તો પતી જાય આપણો કાર્યક્રમ. ત્યાં બધા 1.5 થાય છે ને, એટલે લાવો જરા ટેમ્પરેચર થોડુંક વધારો અને 50 ને 52 ને 55 અડાડી દે તો
કાર્યક્રમ પૂરો, કશું ના થાય. આ તો એક સૂર્યની વાત કરી. આવા 1000 ફેક્ટર્સ એવા છે કે જે આપણી લાઈફ એની ઉપર આપણે ડિપેન્ડન્ટ છે. એક ભગવાનની શક્તિ છે. 400 વૈજ્ઞાનિકોની સભામાં મેં પ્રશ્ન પૂછેલો, મને 400માંથી કોઈ જવાબ નથી આપી શક્યા. મેં કહ્યું આ ગુરુત્વાકર્ષણનો ફોર્સ છે ને, જેના લીધે આપણે પૃથ્વી ઉપર ખેંચીને રહીએ છીએ, એને નામ આપણે ગ્રેવિટેશન આપ્યું છે. એ ક્યાંથી જન્મે છે? આટલી બધી તાકાત, ખેંચવાની તાકાત પૃથ્વીની, ગ્રેવિટેશન, એનો ઉદ્ભવ સ્થાન શું છે? અને પૃથ્વી પર એક વ્યક્તિ હતો ત્યારે પણ ગ્રેવિટેશન માપમાં હતું, અને 7 અબજ છે ત્યારે માપમાં છે, અને આખી પૃથ્વી ઉપર માપમાં છે. એવું નથી કે ન્યુઝીલેન્ડમાં પેલી નદીની પેલી બાજુ જઈએ ત્યાં પગ અડધા અંદર જતા રહે છે, ત્યાં ગુરુત્વાકર્ષણ વધારે છે, અને ન્યુયોર્કની પેલી બાજુ જઈએ તો ગુરુત્વાકર્ષણ ઓછું છે, તો 2 ફૂટ ઉપર ઉડીએ છે. એવું થાય છે? પૃથ્વી ઉપર ગમે ત્યાં તમે જાઓ તો વધારે ખેંચાઈ જતો અથવા વધારે હલકાપણાનો અનુભવ નથી થતો. ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ એનર્જી, પુલિંગ પાવર ગુરુત્વાકર્ષણનો એ કોક માઇન્યુટલી એરેન્જ કરતો હોય ને તો થાય.